જાકો સદગુરુ ન મિલા વ્યાકુળ દસ જાય. જેને પારખી સંત નથી મળ્યા અને જે માનંદીમાં ફસી રહ્યા, બધી દસે દિશામાં ફરી રહ્યા કંઈક છે, ઈશ્વર, ખુદા, દેવી દેવતા, ભૂત પ્રેત એમાં જ મથી રહ્યા છે. અને ગુરવા લોકોએ બધું એને અહીંયા ઉપર છે ને અહીંયા છે ને બદ્રીમાં, બેટમાં, પહાડમાં, પર્વતમાં આવી ગયા. એટલે જ્યાં સદગુરુ નથી મળ્યા જેને અને જેને માનંદીમાં છે એ બધી દિશામાં ફરી રહ્યા, પણ ક્યાંય ગોતે એમ જડે એમ નથી. આંખ ન સૂજે બાવળે, એની આંખથી પણ સૂજતું નથી. ઘણા સંતો, પારસી સંતો કે આમ છે, પણ એને શું હોય, ઓલી માનંદી ફસોફસ ભરી રહી છે, ગુરવા લોકોના કીધા પ્રમાણે હાલે, એટલે એ પોતે કઈ સૂજતા નથી, ઘર ઘર જોવે. એટલે પોતાનું આ મનુષ્યનો દેહ મૂકી અને આવો અવસર મૂકીને ચૂકી જાય છે અને પોતે પોતાના માનવીમાં ફસી જાય, પોતાના પારખ સ્વરૂપને થઈ જતો નથી. એટલે પારખી સંતો મળે તો જ આ વસ્તુ આપણને પ્રાપ્ત થાય, પોતાના સ્વરૂપમાં થઈ શકે છે. બોલો સદગુરુદેવની જય. થઈ ગયું? હા, એવું? હા, તમે ટીકા કરો. જાકો સદગુરુ ના મિલા, પછી વ્યાકુળ 10 વિધાય. જાકો સદગુरु न मिला व्याकुल दहोदिस दाय, है ना? हाँ. तो जाको सदगुरु ना मिला तो व्याकुल दहोदिस दाय, है ना? हाँ. તો જેને સાચા સદગુરુ ના મળ્યા તે ગુરવા લોકોએ બ્રહ્માંડ નાખી દીધા કલ્પનામાં, તો એને દહોદિસ દાય, વ્યાકુલ એટલે એમને જીવોને વ્યાકુલ કરી દીધા. હા. તો આમ હાવ બેઠો છે, કઈ જાણતો જ નથી. તું કઈ ભક્તિ કર, પૂજા કર, પાઠ કર, હોમ કર, હવન કર, આવી રીતે આ 10 દિશામાં એને ભટકાવી દીધો. તો માણસ 4 ધામ જાય છે, 12 જ્યોતિર્લિંગ જાય છે, 68 પીઠ વગેરે આવું તેવું દુનિયામાં જે દીધો, ત્યાં પૃથ્વીમાં બી 10 દિશામાં જાય છે, દોડે છે. પછી આ ગુરવા લોકોની નાના પ્રકારની વાણીઓમાં બી 10 દિશામાં ભટકે છે. પછી આ નાના પ્રકારના મન પણ સિદ્ધાંત, પછી ક્યાંય લોકાંતરમાં એને એવો વ્યાકુલ જીવને કરી દીધો કે ભાઈ તું આવું ના કરશે તો તને પરમાત્મા દુઃખ આપશે, કષ્ટ આપશે, નરકમાં નાખશે, તને પાપ લાગશે, આવું તેવું દુનિયાભરનું. પછી 10 દિશા એટલે 4 વેદ, 6 શાસ્ત્ર, આ 10 દિશામાં ભટકાવી દીધો, વ્યાકુલ કરી દીધો. તો એને વાંચવાથી, એનાથી ધ્યાન કરવાથી તેને પરમાત્માની પ્રાપ્તિ, દર્શન, આ તે. તો આવી રીતે ષષ્ઠીમાં બી 10 દિશામાં ભટકાવી દીધો, આ વાણીના જાળમાં બી. પછી આ વેદ શાસ્ત્રોમાં બધે એને પૂજા પાઠ, નાના પ્રકારના ખેદ દર્શન, ચાંદવે પાખણ બધામાં માનવ આજે ભટકે છે. તો એટલે જેને સાચા સદગુરુ પારખી ના મળ્યા એને આ ભ્રમિક ગુરવા લોકોએ બધાને વ્યાકુલ જ કરી દીધા. તો જાકુ સદગુરુ ના મિલા, વ્યાકુલ 10 દિવસ જાય તો એ વ્યાકુલ થઈને 10 દિશામાં દોડે છે, ક્યાંય શાંતિથી બેઠતું નથી. આજે નાના કષ્ટ ક્લેશોમાં કરે છે, કેટલા બધા કષ્ટો ઉઠાવે છે. તો એ 10 દિશામાં વ્યાકુલ થઈને એને એવી લો લગાવી દીધી કે શાંતિથી બેસી શકતો નથી, એટલો એને ભયભીત કરી દીધો. નાના પ્રકારના એને આ ભ્રમ યા કલ્પિત વાણીઓથી એને ભયભીત કરી દીધો. તો એટલે 10 દિશામાં ભટકે છે. તો આંખ ન સૂજે બાવરા, તો બધા ગાંડા કરી નાખ્યા, બાવરા કરી નાખ્યા. કેને કોઈ આંખથી કોઈ જોઈને બી તેને સૂઝતું નથી કે ભાઈ આ મંદિર હું બનાવું છું, પથરાની મૂર્તિ હું ગણું છું, આ બધી નદીઓનું નામ મેં આપ્યું છે, બધું માણસ પોતે કરે છે. આ વેદ શાસ્ત્ર માણસે બનાવ્યા, બધી પૂજા પદ્ધતિઓ માણસે બનાવી, વેદ શાસ્ત્ર બધું માણસે. તો એને કઈ આ આંખથી સૂઝતું નથી, જોતો નથી, કોઈ સમજતો નથી. આંધળા થઈ ગયા, બાવરા થઈ ગયા, પાગલ થઈ ગયા, ગાંડા થઈ ગયા. તો એવી જ રીતે જાકો સદગુરુ ન મિલા, આંખથી સૂઝતું નથી. આજે કોઈની સૂઝતું નથી. આજે કહો કે ભાઈ આ બધું તે બનાવેલું છે, આ બધું જડ છે, આ બધું હોન હવન વગેરે આ તું કરે છે,
એનાથી કોઈને લાભ થતો નથી. તો આ બાવરા કોઈ વાત સાંભળતા નથી ને સૂઝતું નથી, તે એને છોડવા તૈયાર નથી. એમને કહે તો તાલાબેલી થઈ જાય. આ બધા રામ વિયોગી એમને લો લગાવી દીધી, બાવરા કરી દીધા. રામ વિયોગી કોઈ માંથી છુઓ, એને છુવાથી તાલાબેલી હોય મર જાય. આ બધા એવા થઈ ગયા, પેલા માછડા જેવા પાણીથી બહાર કાઢો એટલે તડપીને મરી જાય. એટલે બ્રહ્મ ભૂલથી બહાર એમને કાઢવાનો પ્રયાસ કર્યો તો એ તાલાબેલી થઈ જાય. એ બહુ દુઃખી થઈ જાય, હજુ વ્યાકુળ થઈ જાય. તો એટલે એ બધાને બાવરા કરી દીધા, હાથમાં સુધી બાવરા. ને ઘર જલે ગુર ભૂતાય, તો એનું ઘર તો આ ગુરવા લોકો બાળી નાખ્યું, બળે છે. તો પોતાને તો જાણતો નથી, એની ઉદ્ધાર કલ્યાણની તો વાત ખબર નથી, કે લોકાંતરમાં જવાની વાત કરે છે, કે નાના પ્રકારના એને ક્યાંય સુખ ભોગ વિલાસોની વાતો આમાં તેમાં. તો એનું ઘર તો વિષય વાસનાઓ કામનાઓમાં બળે જ છે. તો હજુ એમાં લો લગાડીને હજુ બાળે જ છે. આ ઘર તો જડે છે ને ગુર બુજાવવા જાય છે. બીજે ક્યાંય પરમાત્માની પ્રાપ્તિ ને સુખ શાંતિ માટે બધે ભટકે છે. તો જેવી રીતે કોઈનું ઘર તો બળતું હોય ને પેલા ગુર એટલે કચરાનો અકૂડો કર્યો હોય એના ઉપર એ બળતું હોય, એના ઉપર પાણી રેડે ગમે એ કરે તો એનું ઘર બુજે નહીં બુજે. તો એવી જ રીતે અહીંયા ઘર જડે. તો એમના અંતઃકરણમાં તો આ બધા વિષય વાસનાઓ કામનાઓના ને હજુ અહીંયા તો નહીં ને મળશો તો ક્યાં બી બળશે. બાકી એના માટે લોકો હજુ વ્યાકુળ થઈ ગયા. તો ત્યાં બી એમને એવી ભ્રમક વાણીમાં નાખી દીધી કે ત્યાં તો તમે ભાઈ આ બધું કરશો તો ત્યાં તમને સ્વર્ગમાં ત્યાં અપ્સરાઓ મળશે ને બધું ખાવા